મિત્રો આપણી પાસે એક મોટા જામફળની પણ વેરાયટીનું વાવેતર છે. આપણી પાસે અત્યારે 2 જામફળી છે અને ફળ તમે જુઓ સાઈઝ એટલે કાંઈ ઘટે નહીં. એ પણ લૂમે ઝૂમે આવી પડે. તમને બતાવી દઉં જામફળીમાં અત્યારે જો એના ફૂલ એ બધું છે ને ફાલ લાગ્યો એ તમને બતાવી દઉં વિડીયોમાં. લૂમે ઝૂમે ફાલ લાગ્યો. કદાચ તમારે એક જામફળીનું વાવેતર હોય ને આખા ઘરને ખાઈ લેવાનું શું ખૂટે જ નહીં જામફળી. એક જામફળીમાં એટલો ફાલ આવે ને આપણે આ પ્લાન્ટ હજી ખાલી 2 જ વર્ષનો થયો. નવો જો આ ફાલ આવે છે ને જો નાના નાના જામફળ જોઈ લ્યો. આમ લૂમે ઝૂમે જોઈ લ્યો તમે. આ ઓલી બોર કેમ આવતા એ રીતના જ આમ લૂમે ઝૂમે એક જ ધારો આમ સિરીઝમાં ફાલ લાગે, કાંઈ ઘટે જ નહીં. આગળથી ઓલી બાજુથી તમને બતાવી દઉં. જો અત્યારે જામફળ છે, જે આ ફૂલ આવ્યા. આ મોટા જામફળ તો આપણે ઉતારી લીધા. જે આ જામફળને એવડી સાઈઝ છે, અહીંયા ફૂલ આવ્યા છે. આ બાજુ જે લૂમખે જે જામફળ લાગ્યા છે. હરંગ આપણે બોર કેમ હોય, આપણે ગોલા બોર હોય, ખાટા બોર હોય, બોયડી હોય, એની જેમ ફળ લાગ્યો. આમ ઝુમખા કાંઈ ઘટે જ. આખી જામફળીમાં એટલા ફળ લાગેલ છે. અત્યારે આપણે મોટા મોટા જામફળ અત્યારે ઉતારી લીધા ને આપણે મિત્રો આ પ્લાન્ટ આપણે 2 વર્ષનો થયો છે ને આ બાજુમાં જે એક પ્લાન્ટ છે તમને બતાવી દઉં. આ પ્લાન્ટની અંદર જો એટલા ઝુમખા જામફળ લાગે છે. આ 3 જામફળ, ત્યાં 4 જામફળ છે અહીંયા આટલામાં. અહીંયા આ જુઓ તમે, આ એક મોટું જામફળ અવળી સાઈઝમાં. આ બાજુ 2 જામફળ, અહીંયા 3 જામફળ છે. આમ આગળ જો જ્યાં જામફળ એરિયા અહીંયા છે. ઝુમખા આવી પડે. તમે જામફળીમાં તમે આમ નિરીક્ષણ કરીને હરખાઈ જોવો ને તો આ જામફળની અંદર જેટલા પાંદડા છે ને એટલા જામફળ છે અત્યારે. એની બાજુમાં જો આ બીજો એક મોટો પ્લાન્ટ છે. 2 આયરી જ વાવેલા હતા પણ આ ઝાડનો વિકાસ વધારે થયો હતો એટલે આમાં એવા ઝુમખા જામફળ આવેલા છે. આપણે અત્યારે મોટા જે પાકી ગયેલા હતા એ તો ઉતારી લીધા છે. આજે તારીખ થઈ છે 16/5/2026. તો ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા જય દ્વારકાધીશ.